વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ પર. આ ચેપ્ટર આપણે હમણાં કરીએ છીએ તે છે 13મું. એટલે એને કે અમુક બાહુબલી કહે છે. બાહુબલી કેમ કહે છે? બીકોઝ બાહુબલી એ મૂવીમાં સૌથી શક્તિશાળી હતો. એવી રીતે આ આખો ચેપ્ટરમાં આ જેટલા બી ગણિતના છે કુલ ચેપ્ટર છે એમાં એ ચેપ્ટર સૌથી બાહુબલી છે. ધેટ મીન્સ સૌથી વધારે માર્ક્સ જે પૂછાય છે એ છે 16 માર્ક્સ. એટલે આ માર્ક્સનો ગુણભાર જે છે બેટા એ 16 ગુણનો પૂછાય છે. બરાબર? માર્ક જે છે તે 16 ગુણનું છે. રાઈટ? 16 ગુણનું છે, પણ એમાંથી કઈ કઈ એમસીક્યુ ને કયા પૂછાશે એ હું તમને છેલ્લેમાં કહીશ. કેટલા એમસીક્યુ પૂછાય છે આ ચેપ્ટર થી ને કયા કયા ક્વેશ્ચન નંબર પર આવશે. ઓકે, ચલો હવે કહીશું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેની વિધાનોને ખાલી જગ્યા પૂરો. મેં તમને કીધેલું ખાલી જગ્યા પૂરો જે બોર્ડમાં પૂછાશે ને બેટા એમાં 3 ઓપ્શનની સાથે આવે. ખાલી જગ્યામાં શું આપશે? 1 2 3 ઓપ્શન આપશે. એ 3 માંથી કોઈ એક સાચું સિલેક્ટ કરવાનું છે એટલે તમારા માટે ઈઝી રહેશે. અહીં ઓપ્શન નહીં આપી છે નથી એટલે થોડુંક ધ્યાન રાખજો, એ અલગ રીતે ગણાશે. શું છે? ચલો, જો અવલોકનો આ બધું અવલોકન છે, નો મધ્યક ન હોય, અહીં ધ્યાન રાખજો ખાસ. નો મધ્યક કેટલો કહે છે બેટા? ન હોય તો x વત્તા y શું શોધવાનું છે બેટા? x વત્તા y બરાબર શું આવશે એ શોધવાનું છે. ચલો, તો આપણે મધ્યકનો સૂત્ર શું હોય છે બેટા? મધ્યકનો સૂત્ર હોય છે x બાર બરાબર અવલોકનોની બધા અવલોકનોનો સરવાળો. બધા અવલોકનોનો સરવાળો એટલે શું થશે બેટા? અવલોકન છે 6 છે, 7 છે, x છે વત્તા 8 છે વત્તા y છે અને 14 છે. ધ્યાન રાખજો, 6 7 8 ને 14, 6 7 8 ને 14 x વત્તા y નો છેદમાં શું હોય છે સૂત્ર? x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. એટલે આવૃત્તિની સંખ્યા અહીં કેટલી છે? 1 2 3 4 5 6 6 છે. કેટલા છે બેટા? 6. અવલોકનોની સંખ્યા કેટલી છે બેટા? તો અહીં 6. જો ધ્યાન રાખજો, અહીં મધ્યકની જગ્યા 18 મૂકીશું ને આ આપણે સૂત્ર છે એને અહીંયા કોપી કરીને લાવી દઈશું. કયા સૂત્ર પર ગણીએ છીએ? તો આ x બાર. x બાર એટલે મધ્યક. x બાર એટલે મધ્યક હોય છે બેટા. જો ધ્યાન રાખજો, x બાર એટલે મધ્યક અને સિગ્મા xi એટલે અવલોકનોની સંખ્યાનો સરવાળો. અવલોકનોની સંખ્યાનો સરવાળો સિગ્મા xi અને સિગ્મા fi એટલે અવલોકનોની આવૃત્તિ. આવૃત્તિ કહેવાય. ઓકે, તો ધ્યાન રાખજો, અહીં છે 18. કેમ 18 છે? કેમ કે અહીંયા મધ્યક તમને આપી દીધો. મધ્યકની જગ્યા શું મૂકી દીધું બેટા? 18 અને અવલોકનો સરવાળો ને છેદમાં સિગ્મા fi એટલે એની કુલ સંખ્યા તો 1 2 કરીને 6 છે. તો 8 ગુણ્યા 6 8 છંગ 72. સોરી, 18 ક્યાંથી આપી ગયું? 9 છે. સોરી અહીં 9 છે. 9 ગુણ્યા 6 9 છંગ 54. બરાબર? 9 ગુણ્યા 6 કરશું 9 છંગ 54. ડાયરેક્ટ કરું છું બેટા, તમે સમજી લેજો, એમસીક્યુ છે એટલે 9 6 54. ઓકે, 6 8 અને જો 14 ને 6 20, 20 ને 7 27, 27 ને 8 35. તો શું આવશે બેટા? 35 વત્તા x વત્તા y. આ બધા પ્લસ નહીં થશે એટલે એમને એમ જ રહેશે. જો પછી સંખ્યા પાસે જશે એટલે 54 ઓછા 35, 54 ઓછા 35 બરાબર શું આવશે? x વત્તા y. બરાબર? એને એમાંથી બાદ કરો તો અહીં લખું છું, જે શોધવાનું છે તે સિંગલ સાઈડ ઉપર આવશે. ચલો કઈ નહીં, અહીંયા જ લખી દઉં છું. x વત્તા y બરાબર આને જો બેટા 55 એટલે 20 આવતે તો અહીંયા આવશે 19. એટલે આ આપણું સાચું આન્સર છે. બરાબર? આઈ હોપ કે તમને સમજાતું હશે. ઠીક છે? બરાબર છે? ચેક કરી લઈશું આપણે. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના મધ્યક ડેશ થાય. અહીં છોકરાઓ ઘણા બધા કન્ફ્યુઝ હોય છે બેટા. જો ધ્યાન રાખજો, મધ્યકનો સૂત્ર છે, પેલા ધ્યાન રાખજો, સોરી,
મધ્યકનો સૂત્ર છે બેટા x બાર બરાબર સિગ્મા શું પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? એટલે n બરાબર શું આવશે બેટા 1 2 1 2 3 4 ડોટ 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 એવી રીતે ક્યાં સુધી આવશે બેટા? અનંત સુધી આવશે. એટલે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ જે તમારે છે પાંચમા ચેપ્ટર એપી સમાંતર શ્રેણી વાંચશો તો એમાં આમ તમારે આવશે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે અહીં લખી શકીએ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. જો બેટા સરવાળો શું બનશે? તો અહીં બનશે n વત્તા 1 ને છેદમાં 2. આ તમારે સૂત્ર છે એ પાંચમા ચેપ્ટરમાં તમને અલગ રીતે સમજાવવા હું બરાબર એકદમ ખૂબ જ સહેલી ને એકદમ ઈઝી રીત છે બેટા જે હું તમને સમજાવવા. ઓકે x બાર આ સરવાળો છે આ સરવાળોનો સૂત્ર છે. હા તો જો આપણે x બાર શું હોય છે સિગ્મા fi xi બરાબર શું હોય છે બેટા સિગ્મા fi ઇન્ટુ xi ને છેદમાં સિગ્મા fi બરાબર. ઓકે તો એને સિગ્મા યાદ રાખજો સિગ્મા fi ને n પણ કહેવાય છે n પણ કહેવાય એટલે x બાર બરાબર આ સિગ્મા fi xi એટલે આ જ છે બેટા યાદ રાખજો સિગ્મા fi xi. તો અહીં આવશે n ના છેદમાં n વત્તા 1 ને છેદમાં 2 સિગ્મા fi શું છે બેટા સિગ્મા fi ની કિંમત છે n એટલે n લખી દેજો. તો જો બેટા અહીંથી n થી n આ ડાયરેક્ટલી ઉડી જશે. x બાર બરાબર શું આવશે n વત્તા 1 ના છેદમાં 2. આ તમારે જવાબ છે. હજુ થોડું કન્ફર્મ કરાવી દેવું છે બેટા. આ કઈ રીતે ઉડે છે ને અમુકને કન્ફ્યુઝન હશે. n વત્તા 1 ને છેદમાં 2 છે અને એના છેદમાં n હતું. તો જો બેટા આ તો અંશ અને છેદમાં છે આ નથી તો એના છેદમાં 1 લખી દેજો. તો ધ્યાન રાખજો બેટા આ ઓકે આ સેમ ટુ સેમ રહેશે બેટા n પ્લસ 1 ને છેદમાં 2 ગુણ્યા n ના છેદમાં 1 છે તો 1 ઉપર જશે n નીચે આવશે બેટા. આ ઊંધું થઈ જાય છે જ્યારે ભાગાકાર એટલે એને ગુણાકાર લખો છો તો ઊંધું થઈ જાય છે n થી n ઉડી જશે એટલે n પ્લસ 1 ને છેદમાં 2 જવાબ આવે છે. આ જવાબ સાચું છે તમે સ્ક્રીનશોટ લઈ શકશો. ચલો જો અવલોકનો આટલા બધા છે કે છે બહુનો બહુલક 43 હોય તો x વત્તા 3 શોધો. જો બેટા અહીં અવલોકનો છે તમારી પાસે 64 40 48 x 43 48 અને 43 અને 34 નો બહુલક એટલે z બરાબર કેટલા છે બેટા z બરાબર 43. ઓકે અને બહુલક શું છે બેટા બહુલક કહેવાય. ઓકે જો બહુલક કોને કહેવાય છે આ તમને આ ચેપ્ટર જે તમે કરી રહ્યા હશો તો તમને ખ્યાલ હશે જ બેટા. બહુલક એના નામમાં જ એન્સર છે બહુલક એટલે બહુત એટલે વધારે વખત. તો જો બેટા અહીંયા જે સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે તેને શું કહેવાય છે બહુલક. તો જો અહીં 48 સર એક વખત દેખાય છે બે વખત દેખાય છે સર. ઓકે એના પછી 43 ની વાત કરીશું 43 એક વખત બે વખત છે તો 43 ને 48 બંને બે વખત છે તો જવાબ શું બે આવશે 48 કે 43? ના હજુ થોડુંક વેટ કરો. બહુલક એને બહુલક z બરાબર 43 કરી દીધો z બરાબર એટલે આ જે કિંમત છે અહીં 43 જ આવશે. ધ્યાન રાખો બહુલક શું હોય છે વધારે વખત તો 48 રહેતે તો અહીંયા બહુલકનો જવાબ જે છે 48 આપતે પણ અહીં નથી. એક જ મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ આ ઇન્ટરનેટ ચાલુ છે ઓકે બરાબર. તો શું કેવું છું બહુલક અહીં જો z બરાબર 48 આપતે ને તો અહીં 48 મૂકતે તો એની કિંમત 48 આવતે x ની પણ નથી અહીંયા 43 છે એટલે 3 વખત જો તમે 43 ને મૂકી દો તો સર એક વખત બે વખત 43 આ ત્રીજી વખત પણ આવી ગયું છે એટલે જવાબ શું આવશે બહુલકનો 1 2 3 વખત રિપીટ થયું ને આ કેટલી વખત આવી બે વખત પુનરાવર્તન થતું છે એટલે જવાબ શું આવશે 43 એટલે z ની કિંમત છે 43 તો x વત્તા 43 તો x વત્તા 3 છે x વત્તા 3 બરાબર શું આવશે જો 3 તો રહેશે જ x ની કિંમત શું આવી આપણી 43 તો 43 ને 3 46 તો તમારું આન્સર શું આવશે બેટા 46.
ઓકે, આઈ હોપ્સ કે તમને સમજ ચોક્કસથી પડી હશે. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો ચડતા ક્રમ ગોઠવેલ, ચડતા ક્રમમાં ગોઠવેલ છે, આ એને ગોઠવવાનું નહીં, કેમ કે જો 24 છે, 25 છે, 26 છે, તો અહીંયા 100% 26 થી મોટી સંખ્યા આવશે. 27 આવી શકે, 28 આવી શકે, 29, 30, કેમ કે જો 30 તો નહીં આવશે. જો ધ્યાન રાખજો બેટા, આ એકદમ અલગ રીતે કરાવું તમને. 30, 31 તો ચડતા ક્રમમાં છે, તો આ તમારે જે જવાબ બસ અહીં સુધી 30, 31 ને અને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x બરાબર શું છે? જો અહીં આન્સર આપતે ને બેટા તો આ હજુ એકદમ ઈઝી થઈ જશે, તરત જ જવાબ મળી જશે. કેમ? x તમને જોઈએ તો શું છે બેટા? જો અહીં 26 છે તો જવાબ અહીં કાં તો 27 હશે, કાં તો 28 હશે, કાં તો 29 હશે. ધ્યાન રાખજો. કેમ 27? એક મિનિટ, આ થોડું પેન જે છે ઓછું દેખાય છે, આપણે એને જગ્યા કઈ લઈ શકીએ? ચલો બરાબર. જોજો શું કેવું છું, અહીં 26 છે તો કાં તો જવાબ 27 હોઈ શકે, કાં તો જવાબ 28 હશે, કાં તો જવાબ 29 હશે. 30 કેમ નહીં હોઈ શકે? કેમ કે 30, 31 ને 34 તો આપેલી છે, તે આ ત્રણમાંથી જ કોઈ એક જવાબ હશે. ઓકે, ચલો તો બેટા એનું સૂત્ર કહી દઈએ. તો જ્યારે ચડતા ક્રમમાં n ની સંખ્યા, અવલોકનોની સંખ્યા, અવલોકન ની સંખ્યા કઈ હોય? એકી અને બેકી, એકી અને બેકી હોય તો એનું સૂત્ર બનશે બેટા n વત્તા 1 ના છેદમાં 2 મૂ અવલોકન. શું આવશે? મૂ અવલોકન. અને જ્યારે બેકી સંખ્યા રહેશે એનું સૂત્ર બનશે બેટા n ના છેદમાં 2 વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મૂ અવલોકન. મૂ અવલોકન ને બધાના છેદમાં 2 હોય છે બેટા. આ બે સૂત્રો અલગ અલગ છે. જ્યારે એકી સંખ્યા રહેશે, જો કેમ અલગ છે કે એકી સંખ્યા માટે જો 7 હોય, 7 વત્તા 1 8, 8 ના છેદમાં 2 એટલે 4 આવશે. કેમ કે કોઈ દિવસ અવલોકન જો હોય ને, અવલોકન કોઈ દિવસ 10 પોઈન્ટમાં નહીં આવશે, દશાંશમાં નહીં આવશે, એટલે અવલોકન હંમેશા પૂર્ણ સંખ્યામાં હશે. જેમ ઉદાહરણ રીતે તમારે એક્સિડન્ટ થયો કે અહીંયા 10 એક્સિડન્ટ થયું, સર 11મું એક્સિડન્ટ થયું હશે ને, એમાં ભલે જરાક જ કોઈને થોડુંક જ લાગ્યું હશે ને, તો એને એમ નહીં કહીશું કે સર 10.5 જેવું થયું છે, એને 11 જ ગણાશે બેટા. સો પ્લીઝ ધ્યાન રાખજો, અવલોકન કોઈ દિવસ દશાંશમાં નહીં આવશે. બેકી સંખ્યા, હા તો જો બેટા, તો બેકી 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા છે બેટા? 8. તો અહીં થશે બેટા આ સૂત્રનો યુઝ થશે, એટલે 8 ના છેદમાં 2 વત્તા 8 ના છેદમાં 2 વત્તા 1 ને બધાના છેદમાં 2. 8 થી આવડી જશે, શું થશે બેટા? 2 ચૌક એટલે 4 આવશે, વત્તા છે નિશાની વચ્ચે પ્લસ, આ બી 4 આવશે, 4 વત્તા 1 કરશો 5 આવશે. શું કરશું? મૂ અવલોકન છે, મૂ અવલોકન, મૂ અવલોકન એટલે ચોથું આવ્યું તો હંમેશા આ ચોથું આવશે તો પાંચમું, આ પાંચમું આવશે તો પેલો છઠ્ઠું જ આવશે બેટા. આ ખાસ ધ્યાન રાખજો, વરસાદ વધારે છે બેટા એટલે દરવાજા બંધ કરવા પડશે. હા ઓકે, ને છેદમાં 2. બોલા બેટા, જો ચડતા ક્રમમાં છે જ એને કીધું છે, ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર નહીં. જો ચોથો ક્રમ છે 1, 2, 3, 4 કઈ છે બેટા? x પ્લસ 2 વત્તા પાંચમો કોણ આવશે? x વત્તા 3. જો હું એની વાત કરું તો 26 ને 27 આવશે, સોરી 26 સુધી છે તો 27 ને 28. આ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, એને નંબર આપીશું પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો ને પાંચમો, એવી રીતે જ આવશે. આ ચોથો છે, આ પાંચમો છે, હા એટલે ચોથા વચ્ચે પાંચમા ને છેદમાં છે બેટા 2. ઓકે, એની મધ્યસ્થ કેટલું આપી દીધું છે? 27. એક જ મિનિટ હા બેટા, એને સિલેક્ટ કરીને થોડું કામ લઈ લેવા દો. ઓકે, અહીં કેટલી છે બેટા? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે એમ એટલે 27.5. 27 દુ 54, 54 ને 1 55 થશે બેટા. કેમ કે દશાંશમાં છે એટલે 5 ને 5 1 થશે. x મળીને 2x, x મળીને 2x થશે બેટા. 3 ને 2 કેટલા થશે? 5 થશે. પછી સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો એટલે 55, આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જશે તો -5 બરાબર 2x. 55 માંથી 5 જશે 50
બરાબર એક્સ. આ બે ગુણાકારમાં છે તો ક્યાં જશે? છેદમાં 2. 2 વડે ને ભાગી દેશો તો શું આવશે? એક્સ બરાબર 25. 50 નો અડધો 25. આ એક્સ ની કિંમત આવી. તો ખાલી આપણને એક્સ ની કિંમત જ શોધવાની છે. તો શું છે બેટા? અહીં જવાબ શું આવશે? 25. ઓકે, સમજાણું છે બેટા? બરાબર. એક્સ ની કિંમત કેટલી આવશે? એક્સ ની કિંમત 25. જો તમને આ જ દાખલામાં કોઈક વાર પૂછે છે બેટા, તો x + 2 પૂછતે તો જો બેટા x + 2 પૂછે તો 25 + 2 એટલે 27. અને x + 3 પૂછતે તો x + 3 એટલે 3x એટલે 25. 25 + 3 25 ને 3 28. ઓકે, તો ધ્યાન રાખજો. એવી રીતે જવાબ આવશે. ઓકે, આ તમારો આન્સર છે. હા, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ. જો નીચે આપેલ આવૃત્તિનો વિતરણનો મધ્યક એટલે 2.6. તો મધ્યક લખી દેજો બેટા. મધ્યક કેટલા છે? 2.6 છે. હોય તો ઓકે. અને આપણે મધ્યકનું સૂત્ર શું હોય છે બેટા? તો સૂત્ર સર યાદ છે આપણને? x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. સર સિગ્મા fi પણ લખી શકો બેટા, યાદ રાખજો. સિગ્મા fi અથવા n પણ લખી શકશો, એટલે ધ્યાન રાખજો. n બી લખાય છે. સિગ્મા fi ને n પણ કહેવાય છે. 11 ધોરણમાં આવશે તમારે. ઓકે, ચલો. તો અહીં હા, અને જો બેટા અહીં જો xi fi છે જ ને બેટા, તો આ બેનો ગુણાકાર થશે સિગ્મા. ઓકે, તો જો અહીંયા હું ગુણાકાર, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, આ બેનો ને આ બેનો થશે બેટા. જો બેટા 4 એકુ 4. હા, ધ્યાન રાખજો. 4 એકુ 4 5 10 વત્તા 3y ને કરશો તો 3y આવશે. ગુણાકાર કરે 3 ને y સાથે કરશો 3y. 4 એકુ 4 5 10 એટલે 17 બેટા. x બાર ની કિંમત મૂકું છું. x બાર ની કિંમત છે 26.5. સિગ્મા fi xi એટલે એના બધાના ગુણાકાર કરી દો. તો જો બેટા 4 જો કરી દો 10 ને 10 20 20 ને 4 24 24 ને 4 28. કેટલા આવશે બેટા? 28. બરાબર. સંખ્યાનો સરવાળો કર્યો 28 વત્તા બરાબર દેખાય છે ને 10 ને 10 20 20 ને 4 24 24 ને 4 28 28 વત્તા 3y ને છેદમાં સિગ્મા fi. fi એટલે n. આ અવલોકનોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5. બરાબર. અવલોકનોની સંખ્યા શું આવશે બેટા? તો અવલોકનોની સંખ્યા સરવાળો કરવો પડશે. અવલોકન એટલે 4 ને 5 9. અહીં આ કરશો સિગ્મા fi લખી દઉં છું. ઓકે, અહીં શું છે બેટા? સિગ્મા fi અને xi છે બેટા. અહીં ખાલી સિગ્મા એટલે 4 વત્તા 5 વત્તા y વત્તા 1 વત્તા 2. 4 ને 5 9 9 ને 1 10 10 ને 2 12 12 ને 12 વત્તા y છે બેટા. ઓકે, અહીં આવશે આ ટોટલ આવશે 28 વત્તા 3y. બસ, તો ધ્યાન સમજ પડી ગઈ. અહીંયા સિગ્મા fi xi નો સરવાળો શું આવે? 28 વત્તા 3y આવશે. એટલે બેટા જો કેલ્ક્યુલેશન તમારે થોડુંક રાખવાનું, વધારે સ્પીડ થી થોડુંક. શું અમુક દાખલા જે બેઠા છે ને એ થોડાક સમય લેશે. 1 સેકન્ડ 1 મિનિટ લેશે, વધારે 1 મિનિટ લેશે. બાકી અમુક દાખલા 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડમાં જ થઈ જાય. એટલે તમારે થોડું કેલ્ક્યુલેશન ને તો ફાસ્ટ રાખવાની જરૂર તો છે જ. ઓકે, સિગ્મા fi ની કેટલી આવે બેટા? 12 વત્તા y. શું છે? 12 વત્તા y. ચલો એને 12 26 વડે ગુણીશું. ઓકે, તો અહીં જો અહીં ગુણાકાર થશે એટલે 26 ગુણ્યા 12 વત્તા જો આને બેને ગુણશો, ચોકડી ગુણાકાર કરીને કરી દેવશો બેટા. આને આની જોડે કરશો, આને આની જોડે કરીશું એટલે 26 ગુણ્યા 12 વત્તા 2.6y. અને આને કરશો તો શું આવશે બેટા? 28 વત્તા 3y. બરાબર છે. તો જોજો આ બેનો ગુણાકાર કરશો તો આ બેનો થશે 31 પોઈન્ટ કર્યા છે બેટા, એટલે હું કહી દઉં છું 31.2. બરાબર. આ બેનો ગુણાકાર 31.2. y ને y પાસે મોકલી દેજો. જો આ 3y મોટી સંખ્યા છે અને 2.6 એટલે નાની સંખ્યા, એટલે આને મોકલી દઈશું.
અને સંખ્યાની સંખ્યા પાસે આ 28 છે, આ બાજુ આવશે 28 માઇનસ નો થશે બેટા. અહીં 3y માઇનસ 2.6y બરાબર છે બેટા. અહીં હવે બાદ બાકી કરી દેશો. અહીં આ બે ને વાત કરશો, 28 માંથી 31 માંથી 28 જશે તો અહીં આવશે 3.2. આ બાદ બાકી કરી દેજો. અને અહીંથી એમને બાદ કરશો 3 માંથી 2 જશે 0.4y આવશે બેટા. આ બે ને બાદ કરશો 30 માંથી 26 જશે 4. ઓકે, અહીં ધ્યાન રાખજો. ઓકે, અહીં આ y શોધવાનું છે. y શોધવાનું હોય ને એ સિંગલ સાઈડ ઉપર રહેશે બેટા. જે શોધવાનું છે તે સિંગલ સાઈડ ઉપર. આ ગુણાકાર વાળી વસ્તુ ક્યાં આવશે? ભાગાકાર. નિષેધમાં 0.4. 4 અઠમ 32. 4 અઠમ 32. દશાંશથી નીકળી જ જશે બેટા. y ની કિંમત આવી 8. આપણને કઈ કિંમત શોધવાની હતી? 8. એટલે 8 આપણું જવાબ છે. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ, વર્ગ 30 થી 40 નો મધ્ય કિંમત શું આવશે? 30 થી 40 ની મધ્ય કિંમત. મધ્ય કિંમત નું સૂત્ર છે બેટા x બરાબર મધ્ય કિંમત x1 વત્તા x2 ના છેદમાં 1, x1 વત્તા x2 ના છેદમાં 2. મધ્ય કિંમત આ તમારે 7મા ચેપ્ટર નો બી સૂત્ર અપ્લાય કરી શકો છો. જો એ નહીં સમજાય તો બીજો સૂત્ર બી કહી દઉં. સર આ તો જો બેટા એમસીક્યુ ગમે તે ત્યાંથી ગણશો, તમારે જવાબ આવવાથી મતલબ છે, પણ છતાં બી તમને સમજાઈ દઉં. અહીં અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમાના છેદમાં 2. અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ને છેદમાં 2 હોય છે. એટલે શું થશે બેટા? ગમે તે અહીંયા મૂકી દો તો ચાલશે. અધ એટલે આગળની કિંમત, અધ એટલે અધ કઈ હોય છે? આગળ, ને ઉર્ધ્વ એટલે પાછળ. એટલે 30 વત્તા 40 ને છેદમાં 2. 30 વત્તા 40 કેટલા થશે? 70. 70 ના છેદમાં 2 કરશો, 70 નો અડધો 35. આ જ તમારો એન્સર છે. તમને એન્સર દેખાઈ જશે બેટા. હા, એન્સર રહેતો તો હમણાં તમને 2 મેથડ ગણાવતે. નેક્સ્ટ આવશે તો હું તમને કરાઈશ. બરાબર. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. કે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે, અચ્છા અહીં કઈ રહી ગયું છે બેટા? આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi. અચ્છા અહીં શું છે બેટા? જો લખી દઉં છું, સિગ્મા fi xi બરાબર છે 245 અને સિગ્મા fi શું છે બેટા? બીજી કિંમત છે સિગ્મા fi બરાબર 100. ઓકે, હોય તો અહીં કઈ કીધું છે? તો x બાર અહીં શું છે બેટા? x બાર છે. સો x બાર શોધવાનો કે છે. તો આપણે સૂત્ર શું છે? સર આપણું સૂત્ર બની જાય છે અહીંયાથી જ. આ બે ને ઉચકીને સૂત્ર બની જશે. શોધવાની જરૂર જ નથી કશે. x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. ઓકે, સિગ્મા fi xi ની કિંમત છે 245 ને છેદમાં સિગ્મા fi ની કિંમત છે 100. ઓકે, આ ઉડી જશે. ભાગાકાર કરશો તો શું આવશે? ખાલી દશાંશ આવી જશે. એટલે 2 લખો, 4 લખો, 5. જો દશાંશ કઈ રીતે લગાવશો? છેલ્લે અહીંયા બે જ મીંડા છે, અહીંયા આગળ આવીને 2 થશે. સો આ આપણું આન્સર છે બેટા. આઈ હોપ કે તમને સમજ પડી હશે ને જવાબ બી સાચો છે એટલે લખી લેજો બેટા. ચલો જો બેટા અહીંયા 20 અવલોકનોનો મધ્યક છે 18. જો દરેકના અવલોકનોને 2 વડે ગુણતા પરિણામ 7 ઉમેરવામાં આવે તો એવી રીતે મળતા અવલોકનોનો મધ્યક શું છે? અહીં મધ્યક છે 18. તો ધ્યાન રાખજો, અહીં એક અલગ કોન્સેપ્ટ છે, એકદમ અલગ રીતે ગણાઈશું બેટા. કે છે કે મધ્યક છે 18. તો દરેક અવલોકનને આપણે અહીં 20 અવલોકન હતા ત્યારે મધ્યક શું આવ્યું? જો એવી રીતે કરી શકશો. x બાર બરાબર અવલોકનોની સંખ્યા સિગ્મા fi xi હોય છે બેટા, કા તો એને લખશો સિગ્મા fi ને સિગ્મા xi, સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. એટલે એને કહેવાશે, આને જ કહેવાશે n કહેવાય છે બેટા, એને સિગ્મા xi. તો કે છે 18 આવે છે અને તો અહીં સૂત્ર રહેશે એના માટે તમારે બેટા કે જે મધ્યક હોય છે 18 ને 2 વડે ગુણજો. જો સૂત્ર ધ્યાનમાં રાખજો, જેટલું મધ્યક આપેલું હોય એને 2 વડે ગુણજો. કેમ? કેમ કે અહીંયા કે છે અવલોકનોને 2 વડે ગુણતા.
શું છે એટલે મધ્યક સૂત્ર બી લખી દઉં છું મધ્યક ગુણ્યા 2 બરાબર અને મધ્યક ને 2 વડે ગુણતા પરિણામને 7 ઉમેરવામાં આવે એટલે મધ્યક ને 2 વડે ગુણી દીધું વત્તા 7 ઉમેરી દેજો તો જવાબ શું આવશે બસ આ શોર્ટકટ સૂત્ર છે વત્તા 7 અહીંયા જે રકમ કેટલો હશે તે રકમ એટલે અહીંયા લખું છું જે દાખલામાં આપેલ હશે જે રકમ આપેલ હોય બરાબર છે બેટા તો જો 18 દુ 36 વત્તા 7 36 માં 7 સરવાળો કરશો 7 ને 6 13 એટલે 43 આઈ હોપ્સ કે આ તમને સમજીને શીખીને મજા આવ્યું હશે ઓકે બેટા આ ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખજો ફરીથી કહું છું ધ્યાનમાં રાખજો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો બરાબર શું કીધું સૂત્રને ખાસ ધ્યાનમાં રાખજો બરાબર આ પણ છે આ શોર્ટ બનાવી દેશે તમને બરાબર મધ્યક કેટલા વડે જો મધ્યકમાં એવી રીતે બેટા ધ્યાન રાખજો એમાં મધ્યકમાં જેટલા વડે ગુણવાનો હોય એટલા ભાગવાને તો સરવાળો એવી રીતે પણ પૂછે છે દાખલા બરાબર ચલો નેક્સ્ટ છે આપણે નેક્સ્ટ પેજ પર જઈશું એટલે એનો જવાબ શું આવ્યો 43 તો અહીંયા લખી દેજો 43 ચલો જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 18 15 ઓકે અને x બાર આવે બેટા x બાર બરાબર શું છે 18 તો z બરાબર શું આવશે જો ઘણા સ્ટુડન્ટને આ સૂત્ર યાદ રહેતો નથી ઘણા સ્ટુડન્ટને શું થાય છે બેટા આ સૂત્ર યાદ રહેતો નથી તો એના માટે એક નવું સૂત્ર મેં બનાવ્યું છે મારા રીતે z max યાદ રાખવાનું શું યાદ રાખવાનું z max સૂત્ર એ જ છે z max m a x આવશે તો ધ્યાન રાખજો x આવશે પણ અહીંથી a ને હટાવી દઈશું m આવશે ને x આવશે આ બેની વચ્ચે માઇનસ નો નિશાની મૂકજો આ જે m છે બેટા m કોના જેવું દેખાય છે તો m ને જો તમે જોશો તો 3 જેવું દેખાય છે બરાબર અને આ જે x છે ને બેટા આ x ને આવું લખીએ છીએ અહીંયા x બાર છે બેટા બરાબર તો આ x એટલે 2 જેવું છે એવું આને આ કોના જેવું દેખાય છે 2 જેવા જો અહીંથી અહીં આવું થોડું તો સમજી લેજો તો એની આગળ 3 આવશે કેમ કે m 3 જેવું દેખાય છે અને x બહાર 2 જેવું દેખાય છે એટલે હંમેશા તમને ધ્યાનમાં રહેશે કોઈ દિવસ મૂંઝવણ નહીં થશે રાઈટ છે બેટા એટલે ધ્યાન રાખજો ચલો અહીં આપણે સૂત્ર પર મૂકી દઈશું શું z શોધવાનું છે ઓકે 3 ગુણ્યા m એટલે 15 માઇનસ 2 ગુણ્યા x બાર એટલે 18 15 તાલી 45 18 દુ 45 માંથી 36 જશે 9 બરાબર છે એક જ મિનિટ આપણે ચેક કરી લઈશું આન્સર 9 છે યસ અહીં z બરાબર શું આવશે આન્સર 9 આવશે બેટા સો ચલો કોપી કરી લેજો અને જો આ ટ્રીક સમજાય છે તો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનો ભૂલતા નહીં ચલો નેક્સ્ટ છે પ્રત્યક્ષ સંકેતમાં જો a બરાબર શું કહે છે a બરાબર છે સોરી એક મિનિટ a બરાબર છે 50 ઓકે અહીં આ સિગ્મા નહીં આવશે બેટા સિગ્મા અહીં આવશે સોરી ભૂલ થઈ છે a બરાબર કેટલા છે બેટા 50 કેમ કે a તો કોઈ દિવસ સિગ્મા નહીં આવે અહીંયા આવશે સિગ્મા શું કહે છે સિગ્મા fi xi બરાબર શું છે બેટા 37 નેક્સ્ટ છે fi એટલે સિગ્મા fi બરાબર કેટલા છે 50 ઓકે હોય અને h બરાબર 10 તો સિગ્મા fi xi કઈ છે શોધવાનું બેટા x બાર શોધવાનું છે શું શોધવાનું છે બેટા x બાર બરાબર ક્વેશ્ચનમાં અહીં શું છે બેટા x બાર છે ઓકે x બાર બરાબર ક્વેશ્ચન માર્ક તો આપણું સૂત્ર બને છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi xi ને છેદમાં અહીંયાથી સૂત્ર બનાવી લેવાનું છે સિગ્મા fi આપેલ છે તો આને યુઝ કરવાનું ગુણ્યા h
ચલો એને મૂકવાનો ટ્રાય કરીશું. આ શોધવાનું છે તો x બાર ની જગ્યાએ x બાર જ આવશે બેટા. એ કેટલા આપી છે 50 વત્તા સિગ્મા fi xi 37 ના છેદમાં સિગ્મા fi એટલે 50 ગુણ્યા h એટલે 10. ઓકે બેટા એટલે જો 0 થી 0 ઉડી ગયું. ઓકે x બાર બરાબર 50 વત્તા 37 ને 7 5 વડે ભાગી દેજો. 37 ને 5 વડે ભાગજો. 5 5 સતમ 35 એટલે શું બચે 2.0 5 14 20 એટલે શું આવશે બેટા 7.4. એટલે તમારે જવાબ તો આપેલા હશે તો તમને દેખાઈ જાય 7 ને x બાર બરાબર કેટલા આવશે 7 ને 57 વત્તા 57.4 આ જવાબ આવશે. એક જ મિનિટ બેટા આપણે ચેક કરી લઈશું. એનાથી તમને થોડુંક ઈઝી મેથડ કરાવી દેવા. ઓકે સાચું છે. જો હું તમને કહું થોડુંક આને ખાલી સમજો, જે કેલ્ક્યુલેશન ભાગાકાર નહીં કરવું હોય તો ઓકે 37 ને છેદમાં 50 છે. જો બેટા એને બી 2 વડે ગુણી દો, એને બી 2 વડે ગુણી દો તો શું થશે 7 દુ 14 ને 4 વધી 1 3 દુ 6 ને 1 7 ને 50 ને દુ 100 બરાબર બેટા. આ થયા ડબલ કરી દો કે 50 ને 2 100 અને ગુણ્યા 10 તો હતું ને હતું જ તો બેટા 1 0 થી 0 ઉડી જશે. આને ભાગાકાર થશે એટલે 74 ને 10 વડે ભાગશો એટલે 7.4 આવશે. જો અહીંયા પણ જવાબ કેટલો આવ્યો છે 7.4. તો આવી અમેઝિંગ ટ્રિક્સ જાણવા માટે તમે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બધા જ મારા જે બનાવ્યા છે બેટા બધા જ MCQ ચેપ્ટર વાઇઝ બનાવ્યા છે, જઈને જુઓ. તમને આ પ્રેક્ટિસ કરી લેશો ને તમારે ગાલા અસાઇનમેન્ટ કોઈ પણ ચોપડાના તમે પકડશો, ગાલા અસાઇનમેન્ટ હોય, વ્રજ પેપર હોય, લિબર્ટી હોય કે ગમે તેવા પેપર્સ હશે બેટા બધા સોલ્વ કરી શકશો. શું છે બધા જ સોલ્વ કરી શકશો બેટા, કોઈ પણ પેપર હશે. એટલે કેવું છું તમે આ વિડીયો જરૂરથી જોતા રહેજો, સ્કીપ નહીં કરતા, આખો જોજો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. સો ચલો આપણે આ ખાલી જગ્યા પૂરો થયો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ગુડ બાય, બેસ્ટ ઓફ લક.